જય શ્રી કૃષ્ણ. હું પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ અમદાવાદથી મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક આધ્યાત્મિક વિષય 2-3 લઈને આવી છું અને અંતરનો અવાજ. અંતરનો અવાજ એ આપણો માર્ગદર્શક છે. જ્યારે પણ આપણે કોઈ મોટી મુશ્કેલીમાં હોય, આપણને કોઈ સૂઝતું ન હોય, આપણે બહુ મૂંઝાયેલા હોય, કોઈ ડિસિઝન ના લઈ શકતા હોય, ત્યારે આપણા અંતરમાંથી અવાજ આવે છે. પણ આપણે આપણી મુશ્કેલીમાં એટલા ગૂંચવાયેલા હોય છીએ કે આપણું ધ્યાન નથી જતું, અથવા તો આપણું ધ્યાન જાય તો આપણને એમ થાય કે આ ડિસિઝન હું લઈશ તો સમાજમાં કેવું લાગશે, દુનિયા શું કહેશે. પણ અંતરના અવાજને તમે અનુસરો તો એ તમારા હિતમાં હોય છે. દુનિયા તો 2-5 દિવસમાં ભૂલી જશે, પણ તમારું કામ થશે એ નક્કી છે. અંતરના અવાજથી, અંતસ્ફૂર્ણાથી જે જ્ઞાન ઋષિમુનિને મળે, કે અધ્યયન કરવાથી મળે, કે જપ તપ કરવાથી મળે, એ જ જ્ઞાન ગંગાસતીને અંતસ્ફૂર્ણાથી મળ્યું. અને એને લખેલા 17 ભજનો, એને ગાયેલા 17 ભજનો વડે પોતાની વહુ પાનબાઈને એમણે ભક્તિ કેવી રીતે કરાય, ભક્તિનો માર્ગ શું છે, ભક્તિના નિયમ શું છે, એ બધું સમજાવ્યું. અને એ બધા ગંગાસતીના ભજનો આજે પણ ગવાય છે અને આપણે પણ લાભ મેળવીએ છીએ. અંતસ્ફૂર્ણા વડે મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ કરી અને પદો રચ્યા અને ભજનો રચ્યા. અને આજે પણ મીરાબાઈના ભજનો ગવાય છે અને એક કવિયત્રી તરીકે ઓળખાય છે. બાકી આજની પેઢીને આ બધું કહીએ એ લોકો અવોઇડ કરે છે. એમને જો આધ્યાત્મ વિશે જાણવું હોય તો એમને તો એમના માટે સ્પિરિચ્યુઅલ શબ્દ વાપરવો પડે અને આર્ટ ઓફ લિવિંગના સેમિનાર ભરવા પડે, સદગુરુની સ્પીચ સાંભળવી પડે, અને તેમ છતાં ગૂગલ સર્ચ કરવું પડે. ત્યારે એને એમ થાય કે હા, આધ્યાત્મ પણ એક જ્ઞાન છે એમ. ત્યાર પછી અમુક લોકો એવું માનતા હોય છે કે ગુરુ નહીં કરવાના, ગુરુ કોઈ નહીં, આપણે જ આપણા ગુરુ, અને આપણી અંદર જ બધું છે. એ બધું ખોટું નથી, બરાબર જ છે કે તમે અંતરમાં તમે આત્મજ્ઞાન વડે એ બધું મેળવી શકો છો અને તમારા અંતરમાં ઝાંકી અને ચિંતન મનન કરી અને આગળ આવી શકાય છે આધ્યાત્મિક બાબતમાં. અને ત્યારબાદ ચિંતન મનન કરીને આગળ આવી શકાય છે અને આધ્યાત્મિક બાબતમાં તમે ઊંડાને ઊંડા ઉતરતા જશો. તમે કોઈ પણ દેવ, ઈષ્ટદેવ કે દેવી દેવતાના પૂજાના સમયે માળા કરતા હો, 3 માળા કે 5 કે 11 રોજ રૂટીનમાં તમારે એ જપ થતા હોય તો તમે અધ્યાત્મની બાબતમાં આગળ આવતા જાઓ છો અને તમને વધારે ને વધારે એમાં જપ કરવાનું મન થાય છે. અને એના પરિણામ રૂપે
તમને અજાણ્યા જ સિદ્ધિ મળે છે. એક એક મનની ગુસ્સી ઉકેલાતી જાય છે અને તમને આગળ ને આગળ માર્ગ મળતો જાય છે. અને તમે કોઈનું ફેસ રીડિંગ કરી શકો, કે તમે કોઈના મનની વાત જાણી શકો. આ બધી સિદ્ધિ તમને મંત્ર જપ ને આધ્યાત્મિક રસ્તે જવાથી એની મેળાઈ મળે છે. અને તમારા ચહેરા ઉપર તેજ આવે છે, સૌમ્યતા આવે છે. અને કોઈ બીજાને તમારી મિત્રતા કરવી સારી લાગે છે, તમારી સાથે વાત કરવી સારી લાગે છે. અને એમ થાય છે કે તમારી સાથે વાત કરીને એમનું મન હળવું થાય છે. અને તમારું હૃદય પણ એટલું કરુણામય બની ગયું હોય કે તમે સામેલી વ્યક્તિના મનની વાત જાણી શકો. અને એને એમ થાય કે આ વ્યક્તિ દુઃખી છે, તો તમારા મોઢામાંથી એવા શબ્દો સરી પડશે સહાનુભૂતિના કે એને રાહત થાય. એટલે આ બધું એની મેળાએ જેમ જેમ તમે આગળ આવતા જાઓ આધ્યાત્મિક બાબતમાં, જપ તપ વધારે કરતા જાઓ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે જાપ કરો, એનો ઘણો લાભ છે. અને એમ પણ તમે પૂજા વખતે કરો તો લાભ તો થાય જ છે. અને અમુક વ્યક્તિ આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં અનુષ્ઠાન કરતી હોય છે. હવે મેં તો એવા પણ જોયા છે બધા કે કોઈ બેંક ઓફિસર હોય કે ગવર્મેન્ટ ઓફિસર હોય કે બિઝનેસમેન હોય, પણ નવરાત્રિમાં એમને મેં અનુષ્ઠાન કરતા જોયા છે. હવે 12 મહિનાની 4 નવરાત્રિ આવે છે, માહી, ચૈત્રી, અષાઢી અને આસો. ઘણા 2 નવરાત્રિ કે 1 નવરાત્રિ અનુષ્ઠાન કરે છે, ઘણા 4 નવરાત્રિ અનુષ્ઠાન કરે છે. અને અનુષ્ઠાન કરવાથી ઘણો બધો લાભ થાય છે. એક તો તમારા રોજે રોજ 9 દિવસ તમે અમુક જાપ કરો તો તમારું માઇન્ડનું કોન્સન્ટ્રેશન વધે છે. અને નવરાત્રિમાં માતાજીની વિશેષ કૃપા હોય છે, એટલે તમારું મન જાપમાં વધારે લાગે છે. અને અનુષ્ઠાન કરવું ઘણાને અઘરું લાગે, પણ એમાં અઘરા જેવું કંઈ છે જ નહીં. તમે એક વખત નિર્ણય લો એટલે આપોઆપ અનુકૂળતા બધી મળતી જાય છે. અને તમે તમારા ઈષ્ટદેવના જે મંત્ર જાપ હોય એ તમે કરો. ગાયત્રીના હોય મંત્ર જાપ, ગાયત્રી અનુષ્ઠાન હોય તો 27 માળા કરવાની લગભગ. અને 99 મંત્ર હોય ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે તો 108 માળા કરવાની હોય છે. તો તમે વહેલા ઉઠી થોડા તો તમે અડધી માળા કરી નાખો, પછી અડધી માળા તમે રાત્રે નાહી ધોઈને કરો તો થઈ જાય છે, એમાં કંઈ વાર નથી લાગતી. અને ઈશ્વર પણ શક્તિ આપે છે. અને તમારે એવું નહીં રાખવાનું કે કોઈ ભૂલચૂક થશે તો. હવે તો ભૂલચૂક થવાનો સવાલ જ નથી, કારણ કે અનુષ્ઠાન માટે પુસ્તિકાઓ મળે છે, હવન દશાંશ હોમ માટે પુસ્તિકાઓ મળે છે. અને હવે તો ઓનલાઈન ગાયત્રી હવન પણ થાય છે. પણ મન છૂટું મૂકી દેવાનું, એવું નહીં રાખવાનું કે મારાથી ભૂલ થશે તો. ભૂલ થાય તો માતાજી છે, આપણને માફ કરી દે. અને 9 દિવસના જાપ કરી અને દશાંશ હોમ કરવાનું હોય છે. એ બધી રીત પુસ્તકોમાં હોય જ છે. અને
બધી સામગ્રી પણ મળી રહે છે. આંબાના લાકડા, છાણા, હવન સામગ્રી, હવનિયું બધું તમને પૂજાપાની એક જ દુકાનેથી બધું મળી રહેતું હોય છે. એટલે કાંઈ ચિંતા જેવું નથી. હવે તો આખી કીટ પણ મળે છે. એટલે લોકો બહુ જ આધ્યાત્મિક તરફ વળ્યા છે. અને એના પરિણામ રૂપે તમે જોશો તો અનુષ્ઠાન કરનારના કામ એવી રીતે થાય છે કે એને ખબર જ નથી પડતી. અને સારું સારું ને સારું જ થતું જાય છે. અને છેલ્લે દિવસે પૂર્ણાહુતિ, આરતી, સ્તુતિ, નૈવેદ્ય કરી અને તમે દૈવિક સમા પ્રાર્થના બોલો. આહવાનમ ન જાનામી ન જાનામી વિસર્જનમ પૂજ્યમ ચૈવ ન જાનામી ક્ષમ્યતામ પરમેશ્વરી. તમારી બધી ભૂલ માતાજી માફ કરી દે. અને મારા તરફથી તમને આટલું કહેવું છે, જો બને તો નવરાત્રિ દરમિયાન તમે અનુષ્ઠાન કરતા હોય ત્યારે એક વસ્તુનો ત્યાગ કરો, જેથી કરીને તમારા અનુષ્ઠાનમાં વિઘ્ન ન આવે. જેવી રીતે કે જમીન ઉપર સૂવું, એ તો હવે અઘરું લાગે. બીજું મૌન વ્રત રાખવું અથવા તો ઉઘાડા પગે ચાલવું, અને મીઠું ન ખાવું 9 દિવસ. કોઈને કોઈ તમને સરળ પડે એવું તમારે કોઈ પણ એક વસ્તુનો ત્યાગ કરો તો તમારા અનુષ્ઠાનમાં વિઘ્ન ન આવે અને સરળ રીતે પતી જાય. બસ આટલું કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું કોઈ સામાજિક કે આધ્યાત્મિક વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.